તમે કોઈ મિસ કર્યું હોય તો એને એડ કરી લેજો આજે. जी बिल्कुल रिकेपમાં જોઈએ તો શરૂઆત પરિણામવાળા સ્ટોક જેમાં જોઈશું નંબર્સ અહીંયાથી સારા હતા તો ક્રોમ્પ્ટન બ્રિટાનિયા બંને નંબર સ્પેસિફિક આજે ફોકસમાં રહેશે. ગ્રીન લાઇન ચાલશું. લ્યુપિનના બી જોઈએ તો નંબર્સ ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું છે અને સારા અહીંયાથી જોઈશું તો ગ્રોથ જોવા મળ્યો તો આ બી સ્ટોક ગ્રીન રહેશે. પીજીએલ પ્રીમિયર એનર્જીસ બંનેમાં જો ખાલી માર્જિનમાં સ્લાઇટલી દબાણ છે બાકી બધા જ પેરામીટર જો તો ફોકસમાં નંબર છે તો ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ બંને વાત કરીએ તો જોઈશું એલઆઈસી અને એનસીસી. અહીંયા બી જો ક્યુ કમ્પેર કરીએ તો ઇમ્પ્રુવમેન્ટ સારું છે જે પણ જોઈશું વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ વધી રહ્યા છે અને એનસીસીમાં જોઈએ તો ઓર્ડર બુક અહીંયાથી કંપનીની પોઝિટિવ સાઇડ જોવા મળી છે તો બંને સ્ટોક છે ગ્રીન રહેશે. કલ્યાણ જ્વેલર્સ આટલી સારી રેલી બાદ હજી બી જેફરીસને લાગી રહ્યું છે કે રેટિંગ બાયના છે એટલે ટાર્ગેટ પ્રાઇસ વધારીને 830 રૂપિયા ઓલમોસ્ટ આ લેવલથી જોઈએ તો હજી પણ 35 થી 40% આપશે ટાર્ગેટ જોઈ રહ્યા છે એટલે ગ્રીન લાઇન ચાલશું. ટેકનિકલ સેટઅપમાં વાત કરીએ તો ચોલામંડલમ ફાઇનાન્સ અને યુનો મિન્ડા બંનેમાં ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. એકમાં ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે અને એકમાં જો તો પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આજે જોઈશું આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. તો આજે 10 સ્ટોક છે આપણે ગ્રીન જ રહેશે. ઓકે તો આવો 10 સ્ટોક અજયના ગ્રીન છે તો મારા પણ 10 સ્ટોક વાત કરી લઈએ. પહેલા 2 સ્ટોક આપણે ટેકનિકલી વાત કરી એમાં આપણે વાત કરી કોચિન શિપયાર્ડ. અહીંયા તમે જો સ્ટોકમાં ટેકનિકલ સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે. ગઈકાલે 1500 વાળું તમે જો તો આપણને 1450 1499.9 એટલે કે ઓલમોસ્ટ 1500 વાળું જે લેવલ હતું એ તમે જુઓ તો ગઈકાલે ગેપ પૂરો કરી દીધો. પણ ત્યારે 1550 1590નો ગેપ છે એ પૂરો કરો સ્ટોક જે છે કે ગઈકાલે વોલ્યુમ સાથે ખરીદા છે. ગ્રીન લાઇન ચાલીશું. સેકન્ડ સ્ટોક ટાટા ટેકનોલોજી શેરમાં તમે જો 19 મહિનાનું બ્રેકઆઉટ મળ્યું છે અને 100 વેમાન ઉપર સૌ પ્રથમ વખત ક્લોઝ થવામાં સફળ થયો છે તો ગ્રીન લાઇન ચાલીશું. લોઇડ્સ એન્જિનિયરિંગ અહીંયા પણ તમે જો કંપનીનો જે ટોપ લાઇન બોટમ લાઇન એબીટા માર્જિન બધું બરાબર આવ્યું છે એટલે કે પરફેક્ટ છે તો ગ્રીન લાઇન ચાલીશું. અહીંયા સિમેન્સ એનર્જી અહીંયા પણ કંપનીના પરિણામ આઉટ પરફોર્મન્સ છે તો આ પણ સ્ટોક આપણે ગ્રીન લાઇન ચાલીશું. હીરો મોટોકોર્પ અને એલજી ઇન્ડિયા બંને ઉપર તમે જો બ્રોકરેજ હાઉસ પોઝિટિવ છે એક્યુમ્યુલેટના રેટિંગ આપે છે અને ખરીદાર કહેવાય કે ટાર્ગેટ તેઓ પોઝિટિવ આપ્યો છે તો આ બંને સ્ટોક આપણે ગ્રીન લાઇન ચાલીશું. એસસીઆઈ અહીંયા પણ કંપનીના પરિણામ બહુ બેટર જોવા મળે છે. મોટાભાગના સેગમેન્ટમાં તેમણે સારું પ્રદર્શન આપ્યું છે તો આ પણ સ્ટોક ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ 3 સ્ટોક આપણે જેમ વાત કરી એમાં તમે જો એલિકોન એન્જિનિયરિંગ અહીંયા પણ તમે જો સ્ટોકમાં આપણને 5 દિવસથી હાયર હાઈ બની જાય છે હાયર લો અને હાયર ક્લોઝિંગ આપી રહ્યું છે તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ 2 સ્ટોક આપણે વાત કરી બેન્કિંગમાંથી એક હતો એસબીઆઈ એક હતો યુનિયન બેંક બંનેમાં 3 મહિના રજિસ્ટ્રેશન બ્રેકઆઉટ અને બંનેમાં ગઈકાલની કેન્ડલમાં કોન્ફિડન્સ સાથે હાયર ઉપર ક્લોઝિંગ થયું છે તો બતાવે છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે તો આ બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો મારા પણ આજે 10 સ્ટોક છે કે જેને આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. અજયના પણ 10 સ્ટોક લીલા નિશાન છે તો બેસ્ટ ગ્રીન વોચ લિસ્ટ અમે તમારા માટે આજે લઈને આવ્યા હતા કે જેમાં તમારે આજે નજર રાખવાની છે. તો દર્શક મિત્રો આ વાતથી આપણે ઇન્ટ્રાડે ગેમની તો તમારા માટે